મરનો ધારણા યાદાર મરનો ધારણા મારા બાપના ની દીવી મારી માં એ પુનાની મારા રાખના પહુડા મારો કાસો ભલા માણસ મારી પાવાની દેવી મારા દાદા નાન બાપા પુનાની દેવી દુબળું પાણી દુબળી વસ્તી આવા દુબળા પહુડા હોય ને ઉમેશભાઈ ઈ દેવી ને બોબવાલા ગોય એ દેવી ને બોબવાલા ગોય મદીના એને બોલાવતી લીન આકુલા પડવા દેતી લી મેરી પાવાલી મારા બાપ ના દીદી મારા બાપ ના આવા ભોરા પારેવા હોય ને એ ઈ તો મને નાન બાબા પુનમની દીવી મને બહુ બોલાવો અને કદાચ આવા 100 વર્ષના પહોળા હોય એ બેટા જો મારા ખોરાની માલી પર નો રમાડું ને તેની મને નાનની દીવી મને ખોટ લાગી જાય આપણે આવા ભોરા પારેવા જોઈ આવા રાખના બસલા જોઈ કોક આવા પહુડા માથે હેરું માંડે કોઈ લાગ્યા લાગ માંડે સીના ખલાની દીવી ધનબાઈ દીકરીના બલિદાનની મારા બાપા મારા દાદા દામા જીવાની મારા દાદા દામા જીવાની ખરેખર મિત્રો અમુક અમુક ઇતિહાસ અમુક અમુક રાગ અમુક અમુક ખેડા એવા છે કેટલા સમય આજે આપણે સાંભળી અને જો આપણી આંખો પલળી જતી હોય જે તે સમય ઇતિહાસ બન્યો છે તેથી સમય કેવો થયો છે ખરેડીની જગ્યામાંથી આમ દેવી જમતી હતી સીમાળે અમારા બાપ જીવા માથે દુશ્મનો વ્યાસેત્રી ને ઘા કર્યો ધડથી મસ્તક જુદું થયું ધડની મારી પાછી લોહીની શેડી ફૂટી મેરી પવાલી દીવી આત્મા ખાડું
જીવા પધારો જીવા પધારો જય હો દાદા. કસોટી વગર ધર્મ ન મળે. સમય એવો હોય ને ભાઈઓમાં ભાવ ઘટી જાય, હગામાં હગવટ ઘટી જાય, પંડનું લુગડું હગું ન થાય. તઈએ કોઈ નો રહી ને તઈએ મારા બાબુ રાજડા ઘોડે મારી માં લખડી ઘોડે નો હોય ભાઈઓ માથેથી બાપનો હાથ વિયો વિયો હોય નો ધારા બની ગયા આવો સમય મારા દાદા રાજાનો હતો. નાની ઉંમરમાં માથેથી બાપનો હાથ વિયો ગયો એલા ગરીબની ગણતરી કરે કોણ? ગરીબની ગણતરી ભાઈઓ કરે નહીં, એ જગત ગણતરી કરે નહીં. દીદી જમતી કોઈએ કીધું નતું. મારા બાપ 7 વર્ષના રાજડાને ખબર પડી ને મારી માં લખડી પાસે જઈને રોવા માંડ્યો. માં મને લઈ જાલ્યા મારા બાપની દીદીના ભાગલ ખેમરાજના વારની દેવી જમ કુકડિયા મારી જોને ભોજન કીધા તૈયા કાઈ તાવાની માં બોલાય મારી મોગલના પેટમાં. પણ બેટા આજ મીઠાપરા કોણની માલિકા મારી પાવાની દેવી મારી હકતડી બેસરી મારી સૌદરી મારી મેરડી બેઠી હોય અને બેટા કામરૂ દેહનો કિલો હોય, કોઈ જાદુગર આવે કોઈ વૈદાગ્ર આવે અને જો વૈદાગ્રની વૈદા પાણી ખોઈને પી નો જાવ ને તેથી મને મેરડીને મને હોય મારા સુખ સુખમાં હા ભળે સાયવી, દુઃખમાં હા ભળે માયનબા. અરે મારા બા ઠાકરસિંહ નું એકલ પહોળું લાભુડા આહુડા લૂસવા વાળું કોઈ નતું. દવાખાનાની માલપા જીવને જમલ્યા વાદા
મારી વસ્તી માંગુ હું તો એમ કેવા માંગુ છું કે મારી તું આવે છે ને ગઈતી થઈ ગઈ તારા પડ ની અંદર નો આવે દુનિયા મારી કે મારી વસ્તી માંગુ છે મારી વસ્તી મને કીધું મને ડોલ મારી હતી મારી વસ્તીએ હા મારે કે મારે મારી છે ને મારી હજી કમાણી દેવી મારી વસ્તી મારી માંગણી કરી અને મારી માંગણી પૂરી બનાવે હવે મારી વસ્તી મારી માંગણી પાડી મારી માંગણી કરે અને જો મારી વસ્તીની માંગણી પૂરી ન પાડું તો હું લ્યા મળે મનને ગાળ તું બોલ છે આ જગતમાં અને આ જગતમાં ભાગ કરી હા મારે તો મારી પેઢીનું પૂરું મુરવાલી દીદી મેં બોલ આપ્યો મારા રાજેશિયા સોડો દુખી હતો હાથી નો દઉં ને મારી કરી તો દુનિયામાં નથી અશોકભાઈ ભીમલાલી ખરેખર મિત્રો કહેવતમાં કહેવાનું છે ને જગતમાં સુખિયા ઓસન દુખિયા દાદા વિજયભાઈ એ વિજય ભુવા પણ દુઃખ એક જાતનું નથી હોતું દુઃખ ઘણી જાતના હોય કોઈને માયાનું દુઃખ હોય કોઈને ભાઈઓના દુઃખ હોય કોઈને દીકરાઓના દુઃખ હોય કોઈને ખેતર ખોડ્યાના દુઃખ હોય પણ કહો દેવીના દુઃખ લઈને બેઠું હોય એ દેવીના દુઃખ લઈને બેઠું હોય કોઈ રહ્યું નહીં મારા બાપ ભીમલાલી કોઈ બાર 13 વર્ષના વાણા મૂકી ગયા છો આય કોઈ કાલી મસતીના આયા હુડા તોલા બની પાવાલી તરી મસતી રોવે તરી મસતી તલખે મેરી દીદી અરે થોડા પાણીમાં માછલું તલકતા હોય એમ તલખે મારા સુખિયા શું કરું મારી વસ્તી મને ઓળખે નહીં मेरी बिमलानी मेरी बोली मेरी वसती ओढ़ के आ गई વાળાના વાસરું આમ જો તું ધાર ને તો પુરાય
પણ એક દી મારી નાયક મને ટપોરા મારે છે મને ભીમલાની દીવીને અને એક દીજો મારી નાયકના ટપોરા અને મારી વસ્તીના જો મેળા નો ભાંગી દઉં અને એક દીજો મારી વસ્તીની ખબરે નો આવું ને તેની મને ભીમલા ગરીબની દીવીની મને ખોટ લાગી જાય જો મારી વસ્તીને એક માળાના મોતડા કરી અને મારી જો જગતે ન લઈ જાવ તો હું ભીમલાની દુબળા જોઈ કોઈ હેરું માંગે એ એકલ જોઈ તે મને કોઈ હેરું માને અને કોઈ આંગળી સીને જો પોતાનો હિસાબ ન લો તો ભીમલાની